રસ તારતમ તણો ચડ્યું ઝેર ઉતારે, આવી રીતના આ તારતમનું રસ રહ્યો ને એ જે ઝેર ચડ્યું હોય ને એ ઉતારે. કેવું છે કે કોઈ એક વાતને લઈને ચિંતિત હોય, બહુ ચિંતિત હોય, અને પછી અચાનક ખબર પડે કે લે આનું તો કઈ મતલબ જ નથી, તો કેવું આમ તરત જ આપણે હળવા થઈ જાય. પણ એ ક્યારે આ વચનોની નજીક આવે ત્યારે ને. એક હતા રાજા, એક રાજા હતા. એ રાજા એનો દીકરો બીમાર હતો, બહુ વધારે પડતી ખરાબ બીમારી થઈ ગઈ હતી. તો એ રાજા એટલો બધો એના દીકરાના પ્રેમની અંદર, મોહમાં, એની મમતામાં, કે એના બાળકનું શું થશે એના એ રાજપાટ બધું મૂકી અને એના દીકરાના ખાટલા પાસે બેઠા રહીએ કે ધ્યાન રાખે, ચાકરોને કે આનું આમ કરો, અને બસ એના ખાટલા પાસે બેઠા રહીએ દિન રાત. એટલી બધી ચિંતા થાય. અને એક વખત એવું થયું, જે રીતના માર્કંડ ઋષિનું થાય છે એમ જ, કે એના દીકરાના ખાટલે મોડી રાતે આમ સૂતા બેઠા હતા ને વાત કરતા કરતા ઝોલું આવી ગયું ને એનો દીકરો પથારીવશ પડ્યો, ખૂબ કાઠી ખરાબ પરિસ્થિતિમાં. અને એવા સમયે એને જરાક આમ ઝોલું આવી ગયું ને ઝોલાની અંદર એને સપનું આવી ગયું, નવો બ્રહ્માંડ રચાઈ ગયો આખો. અને એ સપનાની અંદર એને 13 દીકરા હતા. એ 13 દીકરા, કારણ કે અંદર તો મમતા છે, મોહ છે, તો એ એક દીકરા એ એવું ને 13 દીકરા એ એટલો જ મોહ ને એટલો જ પ્રેમ. અને એને આ ભૂલાઈ ગયું, આ સપનું અહીંનું ભૂલાઈ ગયું, અને લાગી ગયો જે સપનાના બ્રહ્માંડની અંદર 13 દીકરા હતા ને એમાં. હવે એની સાથે રીએ વર્તે બધું, અને રાજાનો રાજા જ છે સપનામાં. તો ત્યાં પણ કંઈક આવી બીજી એક ઘટના ઘટી સપનાની અંદર પણ, કે એ રાજા છે તો એ રાજા યુદ્ધ કરે છે, એના દીકરાઓ બધા યુદ્ધમાં સાથે ચાલે છે. જોવે છે કે એકા પછી એક છોકરા મરવા માંડ્યા યુદ્ધની અંદર. સમય બધું જોતા જાય તો એમ કરતા કરતા બધા છોકરા મરી ગયા યુદ્ધમાં, કોઈ બીમારીમાં. અને જ્યારે છેલ્લો છોકરો એક જ બાકી હતો ને ત્યારે આ જ વિલાપ હતો એને, કે હવે મારું શું થશે. એક જ દીકરા, એક છેલ્લો દીકરો વધ્યો, ઈ પણ મરી ગયો. તો એ જ સમયનું સપનું ઉડ્યું, અને એ ન્યા એના દીકરાના ખાટલેથી, જે ખાટલો નહોતો મૂકતો ને, એ ખાટલો મૂકીને રાજપાટ સંભાળવા વયો ગયો. તો રાણીએ પૂછ્યું કે તમારે આટલો બધો એકદમ પ્રેમ હતો, મમતા હતી, અને અચાનક જ કેમ તમે હવે સાર સંભાળ પણ નથી લેતા, લ્યો છો તો ખાલી ફોર્માલિટી પૂરતું લ્યો છો, જરૂરિયાત પૂરતું જ લ્યો છો. તો કે જેમ 13 વયા ગયા એમાં 14માનું ઈ જ પ્રમાણે છે, એમાં મારે ચિંતા કરવાની શું જરૂર છે. હા, જેનું જેટલું કર્મ બંધન, જે અસ્તિત્વ લઈને આવ્યા છે એ પ્રમાણે એ જીવન જીવશે. મારો જે મારી ફરજ છે એ મારી નિભાવવાની. પછી એમાં દિન રાત હું મારું આત્માનું ફરજ છે, મારે આત્માનું જે કલ્યાણ કરવાનું એને મારે થોડું ચૂકવાનું છે. 13 ગયા એમાં 14મો, ઓલા 13 સપનામાં 14મો. તો જેવું જાયગા, એ કીધું કે જેવું જાયગા, જેણી ખીણે આંખ ઉગાડે ત્યારે કાંઈ ન દેખે. જેવું જાયગા ને ત્યારે ખબર પડી કે લે આ તો ન્યા 13 હતા તો એનું અહીં એક છે, તો એનું ભાઈ જે થવાનું છે એ જ પ્રમાણે થવાનું છે. મારે મારું કર્તવ્ય નિભાવવાનું છે, મારે એની સાર સંભાળ રાખવાની, રાખીશ. પણ એમાં પછી હું મારું બધું મૂકીને આમાં ના પડ્યો રહું. એટલે જેણી ખીણે જાયગા ને ત્યારે બધું ફોક થઈ ગયું. એમ રસ તાતમ તણો ચડ્યું ઝેર ઉતારે, નિર્વિષ કાયા કરે, જીવ જાગે કરારે. પછી આમ કરારે જાગે. કરારે જાગે મતલબ છે ખાટલામાં જ એનો દીકરો, પણ તોય છતાં અંદર એક પ્રકારનો કરાર છે. આ જાહેરી વાત છે, પણ આપણે શું લેશું કે એમ રસ તાતમ તણો ચડ્યું ઝેર ઉતારે, કારણ કે આંખ ઉઘડી ગઈ. નિર્વિષ કાયા કરે, કાયાને નિર્વિષ ઝેર ચડેલું છે. અને ઝેરે શેનું? અજ્ઞાનતાનું ઝેરે કયું કે હું જેમ જુગલદાસજી મહારાજ કે હું કોઈનો દીકરો નથી, દીકરી નથી, સાસુ નથી, વહુ નથી, પત્ની નથી, હું અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની દુલ્હન છું.
આવું પાકું થઈ જાય. એટલે એનો મતલબ એવો નથી કે આપણે બધું મૂકીને ભાગી ગયા છીએ. એનો મતલબ એટલો છે કે કર્તવ્ય નિભાવીએ છીએ, પણ એ કર્તવ્યની અંદર આપણે ઊંડા નથી ઉતરી જતા. શું કરશે? નાસુ માયા માહે કોરા રહેશું, જેમ છૂટતા આયસ ન આવે. છૂટતી વખતે આયસ ન રહે. સારના સાર સુબંધ બાંધજો, કરજો નહીં તો નવલો રમ. આ જેને સમજાઈ ગયું એ પછી એની અંદર એની કાયા રહી ને એ નિર્વિષ થઈ ગઈ. જાગે સુખ અનેક છે અહીં અલેખે, ચાર પદાર્થ પામીએ જીવ દ્રષ્ટે દેખીએ. જાગ્યા પછી તો સુખ કેટલા છે? અલેખે, અહીં અલેખે, ચાર પદાર્થ. આ ઉત્તમ મનકો ખંડ ભરતનો શ્રેષ્ઠ કળિયુગ અને સિરદાર શ્રી શ્યામા મહારાણી. બોલો સદગુરુ મહારાજ કી જય.